કલાકારો ઘણા હોય છે, તમારા ઇલાકામાં ઘણા કલાકારો છે, પણ મને જે મારા ધ્યાનમાં આવ્યો એની વાત કરું છું. હા, પણ બહુ જાજા કલાકારો આ બધું નથી સાંભળ્યા મેં, પણ સારું જ ગાતા હોય. પણ પ્રકાશ ગોહિલને જે મારા ધ્યાનમાં છે એને જોરદાર તાળીઓથી બતાવો. કારણ એક બીજું બને એમાં કે આને સાચવા જેવો છે. હા, આ તમારા ઇલાકાનો દીવો છે. અને બીજી વાત એ તમને કહું, હજી છોડ છે, ઝાડ નથી બન્યો. એ છોડને એવું પાણી પાઓ, એવું ખાતર પૂરો, પ્રેમનું પાણી પાઓ, રીધી સીધીથી અને તમારા આમ હૃદયમાં હમાવો, તો આ છોડને એક દી વટ વૃક્ષ બની અને તમને છાંયો આપશે. મને બહુ ગમે છે આ માણસ. આ ગાવા કરતા લાયકાત બહુ મોટી હોય છે. ગાવું એ તો બરોબર છે, 3.5 દી ગવાઈ જાય, પણ લાયકાત હોય ને તો 150 વર્ષ સુધી કાંઈ ન થાય. હા, ગાવું એ મહત્વ નથી, કેવું જીવવું પછી કેવું ગાવું એ મહત્વ છે. એટલે આને સારી રીતે સાચવજો. તમારો રત્ન છે, પ્રેમથી સાચવજો. એટલા માટે કહું છું, કલાકારો ઘણા હોય છે, તમારા ઇલાકામાં ઘણા કલાકારો છે, પણ મને જે મારા ધ્યાનમાં આવ્યો એની વાત કરું છું. હા, પણ બહુ જાજા કલાકારો આ બધું નથી સાંભળ્યા મેં, પણ સારું જ ગાતા હોય. પણ પ્રકાશ ગોહિલને જે મારા ધ્યાનમાં છે એને જોરદાર તાળીઓથી બતાવો. કારણ એક બીજું બને એમાં કે આને સાચવા જેવો છે. હા, આ તમારા ઇલાકાનો દીવો છે. અને બીજી વાત એ તમને કહું, હજી છોડ છે, ઝાડ નથી બન્યો. એ છોડને એવું પાણી પાઓ, એવું ખાતર પૂરો, પ્રેમનું પાણી પાઓ, રીધી સીધીથી અને તમારા આમ હૃદયમાં હમાવો, તો આ છોડને એક દી વટ વૃક્ષ બની અને તમને છાંયો આપશે. મને બહુ ગમે છે આ માણસ. આ ગાવા કરતા લાયકાત બહુ મોટી હોય છે. ગાવું એ તો બરોબર છે, 3.5 દી ગવાઈ જાય, પણ લાયકાત હોય ને તો 150 વર્ષ સુધી કાંઈ ન થાય. હા, ગાવું એ મહત્વ નથી, કેવું જીવવું પછી કેવું ગાવું એ મહત્વ છે. એટલે આને સારી રીતે સાચવજો. તમારો રત્ન છે, પ્રેમથી સાચવજો. એટલા માટે કહું છું, ભાગ્ય